નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાં 500 મકાનોને પાઠવાઈ નોટિસ। મિલકતોને બાંધકામ અંગે પુરાવા 7 દિવસમાં રજૂ કરવા સૂચના। પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટકનો રસ્તો ખુલ્લો કરાયો છતાં મુશ્કેલી। રસ્તો સમથળ ન હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન। ધોરાજી પંથકમાં ભારે વરસાદ થતા ખેડૂતો માટે વરસી આફત। ટેકાના ભાવમાં પણ નબળી ગુણવત્તાની મગફળી ખરીદીની માંગ। પોરબંદરના મંડેર ગામ પાસે રિક્ષા પલટી મારી જતા સર્જાયો અકસ્માત। રિક્ષા ચાલકનું મોત તો અન્ય ઘાયલોને સારવારમાં ખસેડાયા। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઘાસ ગોડાઉન વિસ્તારમાં 500 જેટલા મકાનોને બાંધકામની પરમિશન અંગે દસ્તાવેજ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે, જેને લઈને આજે સ્થાનિકો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘાસ ગોડાઉન વિસ્તારમાં આવેલ મિલકતોને બાંધકામ અંગેના પુરાવા રજૂ કરવા માટે નોટિસો આપવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકા દ્વારા ઘાસ ગોડાઉન સહિતના વિસ્તારોમાં 500 જેટલી મિલકતોને બાંધકામ અંગે પુરાવા 7 દિવસમાં રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે। જે નોટિસને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિકો મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ સાયરા છે અને અમે આશાપુરા ઘાસ ગોડાઉનની પાછળ રહી છે આજે 40 વર્ષથી। અમારા ઘરે ઘરે નોટિસ મારી ગયા છે। અમે સાવ ગરીબ માણસ છીએ, ટાણા કામ કરીને અમે ખાઈએ છીએ ને અત્યારે અમને નોટિસ મારી ગયા છે ને એમ કહે છે 7 દિવસમાં આનો જવાબ ભરવાનો છે। 7 દિવસમાં અમારા આગળ કોઈ જો કોઈ એવી નોકરી નથી કે પોરબંદરમાં કોઈ ઉદ્યોગ છે નહીં કે 7 દિવસમાં ખાલી કરીને કોઈ 50 વારનો એ પ્લોટ લઈ શકે। અત્યારે કોઈની એવી તાકાત નથી કે 2 લાખ રૂપિયા કાઢીને કોઈ મકાન લઈ શકે। તો અત્યારે અમારા મકાન પાડી નાખે તો અમે ગરીબ માણસ જાસુ ક્યાં? અત્યારે પોરબંદરની અંદર મફતિયું આખું છે તો 25% જ કાયદેસર છે, 75% મફતિયું છે। તમે બધા મફતિયા પાડી નાખશો તો તમે હું બધા રૂપિયા વાળા જ લેશો, અમે ગરીબ માણસ ક્યાં જશું? તો અમને ગરીબ માણસને રસ્તો કરી દો। હું તો એમ કહું છું અમને 99 વર્ષના પાટે લખી દો, અમે પૈસા ભરવા તૈયાર છીએ। આ અમારી માંગણી છે અને અમે આખો મફતિયો એટલા માટે જ આવ્યા છે કે અમને 99 વર્ષના પાટે કરી દો, અમે પૈસા ભરવા તૈયાર છે। ને કદાચ તમે લખી દેતા હોય તો અમને જંત્રી ભાવે માપી દો તો અમે એ પૈસા ભરવા તૈયાર છે। આ અમારી માંગણી છે, આ અમારી ગરીબ માણસની માંગણી છે। હાથ જોડીને નમ્ર વિનંતી છે। 40 વર્ષથી અમે રહીએ છીએ, અમને ઘરથી બે ઘર ના કરો, અમે ગરીબ માણસ। મારું નામ મેજાપાલ દેવ વડોદરા। અમે મફતિયામાં રહીએ, 28 વર્ષ ભેગા આપણે। આ લોકો દાદાગીરીથી પાડવા માંગે છે અને અમને આવાસ યોજનામાં ધક્કા મારે, મોકલાવે અને અમને આ આવાસ યોજનાને બદલે અમારી જગ્યા અમને આપે એવી અમારી વિનંતી છે સરકાર। કોને નોટિસ આપી? નોટિસ નગરપાલિકા। શેની નોટિસ આપી? પાડવા। સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓ 99 વર્ષમાં જમીન ભાડા પેટે આપવાની પણ માંગણી કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઉદ્યોગનગરનું રેલવે ફાટક બંધ કરીને આ વિસ્તારની 50,000થી વધુની જનતાને બાનમાં લેવાઈ હતી। ત્યારબાદ વૈકલ્પિક રસ્તો આડેધડ બનાવાયો હતો, ત્યારે પાણીનો નિકાલ ન થતા ખોદકામ કરીને 1 મહિનાથી વૈકલ્પિક રસ્તો પણ બંધ કરી દેવાયો હતો। હવે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તો સમથળ ન હોવાથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। પોરબંદરના રોકડિયા હનુમાનથી નરસન ટેકરી તરફ જતા રસ્તે આવેલું ઉદ્યોગનગરનું રેલવે ફાટક આ વિસ્તારના લોકોને જાણ કર્યા વગર અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું અને 50,000થી વધુ લોકો ઉપરાંત ઉદ્યોગનગરના કારખાનામાં કામે જતા મજૂરોથી માંડીને માલિકોને પણ ભારે પરેશાની વેઠવી પડી હતી અને આ મુદ્દે કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો દ્વારા આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આંદોલન અને ધરણાનું પણ આયોજન થયું હતું, તેમ છતાં તંત્રએ ફાટકનો રસ્તો ખોલ્યો ન હતો
અને વૈકલ્પિક રસ્તો અંડરપાસ પાસેથી પસાર થાય તે રીતે બનાવી દીધો હતો. દરમિયાનમાં એકાદ મહિના પહેલા વધુ વરસાદ વરસ્યો ત્યારે વરસાદી પાણીનો ભરાવો થતા તેના નિકાલ માટે ફરીથી ઉદ્યોગનગર રેલવે ફાટક પાસેનો વૈકલ્પિક રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. તેથી એ રસ્તો બંધ કરી દેવાતા આ વિસ્તારના લોકો ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને ફરજિયાત તેઓને ઓવરબ્રિજ ઉપરથી 2 કિલોમીટરનો લાંબો ફેરો કરીને જવું પડતું હતું. આ વિસ્તારના લોકોએ ફરીથી રજૂઆત, લડત અને આંદોલનના મંડાણ કરીને તેમની પીડાને સમજવા માંગ કરી હતી. તેમ છતાં તંત્ર ટસનું મસ થયું ન હતું અને પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી. ગોકળગાયની ગતિએ 1 મહિના સુધી વૈકલ્પિક રસ્તા ઉપર નાળા મૂકવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જે પૂર્ણ થયા બાદ સોમવારથી આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ મહાનગરપાલિકાના બેદરકાર તંત્રએ ખુલ્લા મુકાયેલા રસ્તાને સમથળ બનાવ્યો નથી. તેથી ચીકણી માટીવાળા અને ખાડા ખડબાવાળા આ રસ્તા પરથી પસાર થઈને અનેક વાહન ચાલકો ફસાઈ રહ્યા છે. મારું નામ હાર્દિક પાબારી છે. હું આશાપુરા GIDC માં રહું છું. આજે જે આ ઉતાવળમાં રસ્તો ખોલી નાખ્યો છે, બરોબર છે, એ રસ્તો અમને મંજૂર નથી ને એ રસ્તો જે છે એ પાણીના વહેણ માટે પાણીનો રસ્તો જે છે, વરસાદી પાણીનો નિકાલ માટેનો છે. તો વેલાહાર જે આ રસ્તો બનાવ્યો છે એ ચાલે એમ જ નથી. તો વેલાહાર ફાટક ખોલી દે એવી અમારી તંત્ર પાસે અપીલ છે કે આ ફાટક જે છે એ વેલાહાર ખોલી આપો. અને આ જે રસ્તો બનાવ્યો છે એમાં જો ઉપર કોઈ પણ વાહન જે છે એ ચડી નથી શકતા અને પ્લસમાં કે જો વાહન ચડી જાય તો એને રોંગ સાઈડમાં જવું પડે છે. તો આ રસ્તો કોઈ પણ સંજોગોમાં અમને આખી સોસાયટીમાં કોઈને મંજૂર નથી અને એના વિરુદ્ધમાં અમે આવતીકાલે 10/7/2025 અમે ઉગ્ર આંદોલન કરવાના છે. ત્યાં મંડપ નાખી અને બધા બેસવાના છે અને જ્યાં સુધી ફાટક નહીં ખુલે ત્યાં સુધી અમે આંદોલન અમારું ચાલુ રહેશે. જય હિન્દ, જય ભારત. રસ્તો ખોલી દીધો, ઉતાવળે ખોલી દીધો છે. તંત્રને એટલી ખબર ન પડે કે આજે જે આ રસ્તો ખોલ્યો છે એમાં આટલા ખાડા ખડબા છે, પાણા છે, તો આમાં કોઈ પણને લાગી જશે તો એની કોણ જવાબદારી લેશે? મહાનગરપાલિકાના મનમાની ચલાવતા અધિકારીઓની મનમાનીનો ભોગ અહીંના લોકોને બનવું પડ્યું છે અને આ વિસ્તારની જનતાની પીડાને કોઈ પણ નેતા કે તંત્ર સમજતા નથી. તે અંગે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આ મામલે આંદોલનની તૈયારી પણ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર રાજ્યની નવનિર્મિત મહાનગરપાલિકાના મેયરનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર માટે પ્રથમ 2.5 વર્ષ જનરલ કેટેગરી અને બીજા 2.5 વર્ષ મહિલા કેટેગરી મેયર માટે જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં તાજેતરમાં 9 જેટલી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ તમામ મહાનગરપાલિકાના વોર્ડના સીમાંકન અને બેઠકની કેટેગરી પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે સરકારે તમામ 9 મહાનગરપાલિકાના પ્રથમ મેયરના અનામત જાહેરાત અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે વેરામાં રિબેટ મળતું હતું એ બંધ થઈ ગયું અને એની મુદત લંબાવાય છે. તો જ્યારે બંધ થયું ત્યાંથી મુદત લંબાવાય ત્યાં સુધીના દિવસોમાં જે કોઈ વેરો ભર્યો છે એને રિબેટ પાછું મળશે કે કેમ? મહાનગરપાલિકાના જે વેરા ભરવામાં આવે છે એમાં જો વેરા 30 સપ્ટેમ્બર સુધી ભરવામાં આવે તો એમાં 10% રિબેટની જોગવાઈ હતી અને એમાં કોઈ પેનલ્ટી લાગુ પડતી ન હતી. હવે આ જે મુદત છે એ આપણે આગામી મહિનાના અંત સુધી લંબાવવામાં આવે છે. એ અનુસંધાને આજે આપણે જાહેરાત કરી અને સિસ્ટમમાં સુધારો થયો, 30 તારીખ પછી સિસ્ટમમાં સુધારો થયો ત્યાં સુધીમાં જે રકમ કોઈ ભરવામાં આવી હશે એમાં જે 10% રિબેટ છે એ સરભર કરી આપવામાં આવશે, તેમજ કોઈ જે વ્યાજ ભરવામાં આવ્યું હશે એ પણ સરભર કરી આપવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટે પ્રથમ 2.5 વર્ષ સામાન્ય અને ત્યારબાદના 2.5 વર્ષમાં મહિલા અનામત જાહેર કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી દ્વારા રિબેટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે રિબેટની તારીખથી ફરી જાહેર થયેલ તારીખ વચ્ચેના દિવસોમાં ભરેલ વેરા ધારકોને રિબેટનો લાભ મળશે તેવું કમિશનરે જાહેર કર્યું છે. રાજ્યની નવરચિત જે 9 મહાનગરપાલિકાઓ છે એમાં મેયરની જે બેઠક છે એના રિઝર્વેશન બાબતે શહેરી વિકાસ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. એમાં પોરબંદર મહાનગરપાલિકામાં જે મેયરની જગ્યા છે એમાં પહેલાંના 2.5 વર્ષ છે એ જનરલ બેઠક છે અને ત્યારબાદના જે 2.5 વર્ષ છે એમાં સ્ત્રી સામાન્ય બેઠક જાહેર કરવામાં આવે છે. પોરબંદર તાલુકાના આંબારામ ગામ તરફ જતા રસ્તે પુલિયું બનાવવાનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે
જેથી આ વિસ્તારના ગ્રામજનો તેમજ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો ખેડૂતોએ પોતાની સગવડ માટે વીજ પોલના ટેકા રાખ્યા હતા, તે પણ તંત્રએ કાઢી નાખતા મુશ્કેલી સર્જાઈ છે. આંબારામા ગામે પાટિયાથી ગામ જવાના રસ્તે ગ્રામજનોની માંગણીથી પુલનું કામ હુતાસણી પછી ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી. અહીં બંને બાજુ ઢાળ ટૂંકા હોવાથી લોડેડ વાહનોને ઢાળ ચડવામાં મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત પુલિયા ઉપર કાંકરી હોવાથી બાઇક ચાલકો પણ અવારનવાર સ્લીપ થાય છે અને અકસ્માતનો ભય સતાવે છે. આ રસ્તો આંબારામા ગામના પાટિયાથી આંબારામા ગામ સુધી અને ત્યાંથી મોમાઈ માતાજીના મંદિરેથી ચંદ્રાવાડા, શીશલી અને વડાળા ગામ જવા માટે ઉપયોગી છે અને હજારો ખેડૂતોની આ રસ્તા પર અવર જવર રહે છે. આ કામ ચાલુ હતું ત્યારે બાજુમાં ડાયવર્ઝનનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસ પહેલા વરસાદ થવાથી આ ડાયવર્ઝનની વચ્ચેથી પાણી પસાર થવા માટે તોડવામાં આવેલો હોવાથી હાલ આ પુલિયા ઉપરથી પસાર થવું પડે છે. હાલ થોડા દિવસ પછી મગફળીના પાકનું કામકાજ ચાલુ થશે ત્યારે ટૂંકો ઢાળ હોવાથી મગફળી ભરેલા ટ્રકોને પણ મુશ્કેલી પડશે. તો આ 4 ગામના ગ્રામજનો અને ખેડૂતોને આવવા જવા માટે સરળતા રહે તે માટે આ કામ વહેલી તકે અને લાંબા ઢાળથી બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ હતી. તો ગ્રામજનોએ પુલિયામાં જાત મહેનતે નકામા વીજ પોલ રાખી ટેકા બનાવ્યા હતા, પરંતુ હાલ તંત્રએ આ ટેકા પણ કાઢી લેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા મંડળ દ્વારા બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને માતાજીની આરાધના કરી હતી. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા મંડળ દ્વારા બાય બાય નવરાત્રી એક દિવસીય દાંડિયા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો તેમજ બધા બહેનો સાથે મળી જગતજનની માં જગદંબાની આરાધના કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલાના પ્રમુખ નિકિતાબેન ટેવાણી સહિતનાઓએ ખાસ જહેમત ઉઠાવી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં યોગ બોર્ડ તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશન દ્વારા એક્રોબેટિક યોગાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સોશિયલ ઇવેન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને પરિવાર માટે કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદર સ્પોર્ટ્સ એસોસિએશનના બાળકોએ દિલ ધડક એક્રોબેટિક યોગાની પ્રસ્તુતિના માધ્યમથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર ઉપરાંત સમસ્ત ગુજરાતભરમાંથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, ડીઆઈજીઓ, કમાન્ડન્ટ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, નાવિકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ કૃતિમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગ ફિટનેસ એક્સપર્ટ અને પોરબંદર સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયાના નેતૃત્વમાં મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, પ્રિન્સ ખેતરપાલ, હેતાંશ સુરાણી, હેબિત મલેક, ધ્વની સલેટ અને અંજલિ ગાંધ્રોકિયા સહિતના લોકોનું મહત્વનું યોગદાન રહ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ, શસ્ત્રપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અતિથિ વિશેષ તરીકે સાંદીપનીના ભાગવતાચાર્ય હાર્દિકભાઈ જોશીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ તકે ભાગવતાચાર્ય હાર્દિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા 100 વર્ષના તપ બાદ પણ શતાબ્દી વર્ષે સ્વયંસેવકો હર હંમેશ ભારત ભક્તિ જગાવવાનું કામ કરી રહ્યા છે તથા હિન્દુ સંસ્કૃતિના પવિત્ર 4 ગ્રંથ દ્વારા સ્વયંસેવકો ભારતભરમાં કઈ રીતે કામ કરી રહ્યા છે એની પણ વિશેષ છણાવટ કરી હતી. સાથે કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન કોલેજના આચાર્ય અને આરએસએસના પોરબંદર જિલ્લા કાર્યકારિણી સદસ્ય ડોક્ટર રાહુલભાઈ જોશીએ સંઘ શતાબ્દી સ્વયંસેવકો અને સજ્જન શક્તિ દ્વારા ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવા આગામી સમયમાં કઈ રીતે કામ કરવું જોઈએ એનું માર્ગદર્શન આપ્યું હતું. તો સ્વયંસેવકો દ્વારા શારીરિક પ્રાત્યક્ષિકમાં દંડ પ્રહાર અને યોગાસન કરવામાં આવ્યા હતા. આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા હોવાથી શતાબ્દી વર્ષના પ્રારંભે રાણાવાવ નગર તેમજ તાલુકાના ગામડામાંથી પણ આરએસએસના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા તથા રાણાવાવ, સ્ટેશન પ્લોટ, આદિતપરા, રામગઢ, પાદરડી અને મોકર સહિતના ગામોમાંથી સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે પણ આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિજયાદશમી ઉત્સવ ઉજવાયો હતો તેમજ પથ સંચલન કરાયું હતું. આ તકે ભાણવડ શહેર તેમજ આસપાસના વિસ્તારના આરએસએસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધોરાજી પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં પડેલ વરસાદ બાદ મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવે મગફળી ખરીદી સમયે થોડી નબળી ગુણવત્તાવાળી મગફળીની પણ ખરીદી કરવામાં આવે. ધોરાજી પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં અષાઢી માહોલ જામ્યો હતો અને સતત એક અઠવાડિયા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ વરસી જવાને કારણે ધોરાજી પંથકમાં તૈયાર થઈ ગયેલ મગફળીનો પાક પલળી જતા નુકસાન થયું હતું અને અમુક જે પાક ઊભો હતો તે પાક પર ભારે વરસાદ પડી જવાને કારણે જમીનમાં વરસાદી પાણી ઉતરતા પાક નબળો પડી ગયો હતો, જેને લઈ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દિનેશભાઈ નાથાભાઈ ગજેરા, હું ખેડૂત છું. ખેડૂતની માંડવી ઉપર આજે સખત અઠવાડિયું જ્યાં વરસાદ વરસે છે તો ખેડૂતની માંડવી બગડી ગઈ છે અને દાણામાં નબળાઈ પડી ગઈ છે. તો ખેડૂતની માંડવી ખરીદવા માટે સરકારને થોડુંક પ્રોત્સાહન આપી અને ખેડૂતને સહાય કરવાની જરૂર છે. વીઘે 15 થી 20 હજારનો ખર્ચો કર્યો છે, એને વળતર અમને મળતી નથી. તો ખેડૂત શું કરે? ખેડૂતને તમારે સહાય આપવી જ જોઈએ. દાણાની થોડીક નબળી પરિસ્થિતિ થઈ છે તો ખેડૂતની માંડવી ખરીદવી જ પડશે. શું કયો, ટેકાના ભાવે કઈ રીતના ખરીદી કરવી જોઈએ? ટેકાના ભાવે કઈ રીતે ખરીદી કરવી જોઈએ કે ખેડૂતને સહમત આપી અને ખેડૂતની માંડવી ખરીદો કોઈ પણ સંજોગે. નબળી ગુણવત્તા પણ ચલાવી લેવી જોઈએ. નબળી ગુણવત્તા છે એ પણ ચલાવી જોઈએ તમારે. ગમે એમ કરીને ખેડૂતની માંડવી ખરીદો તો જ નુકસાન થયું છે. નુકસાન કેવું થયું છે વરસાદથી? અરે ભાઈ, નુકસાની તો પાછળ તણાઈ સીધે વયા ગયા છે, ખેતર બહાર નીકળી ગયા. અમે શું કરી? એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે તો બીજી તરફ ખેડૂતોને એમની જણસીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. ત્યારે જગતનો તાત ચિંતિત બન્યો છે. એક બાદ એક આકાશી આફતને કારણે ખેડૂતોને આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ભારે વરસાદને કારણે પાકને પણ ભારે નુકસાન થયું છે. ત્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે થોડી નબળી ગુણવત્તાવાળી મગફળી પણ સરકારે ખરીદી લેવી જોઈએ. મારું નામ અલ્પેશ કુરજીભાઈ અંટાળા, ગામ ધોરાજી. આ વર્ષે જે હમણાં વરસાદ પડ્યો એમાં કપાસમાં સારો એવો બગાડ છે અને મગફળી છે તો મગફળીમાં ઉપાડ્યા પછી એની ઉપર વરસાદ પડ્યો તો એમાં દાણાની ક્વોલિટી ગુણવત્તા નબળી થઈ છે અને સોયાબીનમાં પણ દાણા ફૂટીને ઉગી જાય એવી પરિસ્થિતિ છે. તો સરકારશ્રીને એવી નિવેદન છે કે જે ટેકાના ભાવે મગફળી ખરીદે એમાં થોડી ઘણી નબળી ક્વોલિટી ગુણવત્તા હોય તો ખેડૂતોને રાહત આપે એવી સરકારશ્રી પાસે અમારી માંગ છે. કેવી નુકસાની થઈ છે? નુકસાની સારી જેવી છે. કપાસમાં તો જો ઊભા કપાસ છે એમાં હવે ફેલ થઈ ગયું એટલે ઉત્પાદન નબળું આવે એવી પરિસ્થિતિ છે. મગફળીમાં પણ જે જમીનમાં મગફળી રહી જાય એ વરસાદને લીધે હવે આવે એમ નથી અને દાણા ને પલળી ગઈ એટલે જે ઢોર ને જાનવર માટે જે નીણ કૂચો હોય એ પણ એક સમસ્યા છે. રેખાબેન દિનેશભાઈ ગજેરા, કપાસ સોયાબીન બધું પલરી ગયું છે. કપાસમાં અત્યારે ફૂલ નુકસાની છે. સોયાબીન પાકમાંથી આવી ગયા પલરી ગયા, પાથરા તણાઈ ગયા છે. તો તમારે ટેકાના ભાવે જેવું હોય એવું સંભાળી લેવું જોઈએ. શું કહેશો સરકારને ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતે? જેવું નબળું હોય છે તો ચલાવી લેવું જોઈએ. અટાણે કારું થઈ ગયું સાવ, પાથરા ને કપાસ ને બધું બહુ ખૂબ જ નુકસાની આવી છે. અમે શું કરી? નબળી ગુણવત્તાવાળી મગફળી પણ ચલાવી લેવી જોઈએ. હા, કારી પડી ગઈ છે, પાથરા કાળા થઈ ગયા છે, કપાસ બગડી ગયો છે. શું કાળું પડી ગયું? કપાસ, સોયાબીન, મગફળી બધું અટાણે ઢોર ખાય એવું નથી રહ્યું. કેના કારણે કાળું પડ્યું? આ વરસાદ એક અઠવાડિયું સતત માથે માથે ચાલુ રહ્યો અને અટાણે મજૂરી મોંઘી, ખાતર સુપર મોંઘા, દવાઈઓ મોંઘી. અમે શું કરી? તમારી માંગ શું છે સરકાર પાસે? સરકારે ટેકાના ભાવે ખરીદીએ, અમને પૂરો ભાવ મળે. ખેડૂતોનું કહેવું છે કે તેઓએ વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી એક વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયા ખર્ચ કરી અને પાકનું વાવેતર કર્યું છે અને જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો ત્યારે વરસાદ આફતરૂપ બની અને વરસ્યો
જેથી ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો, જેને લઈને સરકાર હવે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે અને જે જણસી નબળી થઈ છે તેની પણ ટેકાના ભાવે ખરીદી કરી લે તો જ ખેડૂત દેવાના ડુંગર તળેથી બહાર આવી શકે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર જિલ્લામાંથી વધુ એક શખ્સને તડીપાર કરાયો હતો. જે શખ્સ પોરબંદરમાં હોવાથી પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંકળાયેલા કલ્પેશ જીતુભાઈ જુંગી નામના શખ્સને 3 માસ માટે જિલ્લામાંથી હદપાર કરાયો હતો. જે શખ્સને પોલીસે બોખીરા આવાસ નજીકથી ઝડપી લીધો છે. પોરબંદર નજીકના મંડેર ગામ પાસે રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકનું મોત થયું હતું તો અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે માધવપુર ખસેડાયા હતા. જૂનાગઢના દોલતપરામાં રહેતા માલદેવ ઉકાભાઈ વાસણ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ તથા તેના કુટુંબી ભાઈ કરશનભાઈ તથા કરશનભાઈના પત્ની ભાવનાબેન અને દીકરો જય તથા માલદેવભાઈના પત્ની મુંધીબેન સહિતનાઓ જૂનાગઢથી મંડેર ગામે કુળદેવી માતાજીના મંદિર આવ્યા હતા અને જૂનાગઢ પરત ફરવા માટે માલદેવભાઈ ઉકાભાઈ વાસણ તથા કરશનભાઈનો દીકરો જયદીપ અને માલદેવભાઈના કાકાનો દીકરો મેણસી વાસણ સહિતના મંડેર ચિંગરિયા રોડ પરથી રિક્ષામાં નીકળ્યા હતા. મેણસી હાજાભાઈ વાસણ રિક્ષા ચલાવતો હતો અને અચાનક મેણસીએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને બધા રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ત્રણેય ઘવાયેલા લોકોને માધવપુરની હોસ્પિટલે પહોંચાડ્યા હતા, જ્યાં રિક્ષા ચાલક મેણસીભાઈ હાજાભાઈ વાસણનું મોત થયું હોવાનું જાહેર થયું હતું. જ્યારે માલદેવભાઈ વાસણ અને તેના કુટુંબી ભાઈના દીકરા જયદીપને ઈજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક રિક્ષા ચાલક મેણસીભાઈ સામે રિક્ષા અકસ્માત સર્જ્યાનો ગુનો દાખલ થયો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકમાં જુગાર ચાલતો હતો ત્યારે માલગામમાં દરોડો પાડી અને પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા 5 જેટલા શખ્સોને ઝડપી લીધા છે. માલગામમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી ત્યારે પોલીસે દરોડો પાડી ગામના પાટિયા સામે હાઈવે નજીક કેશુ ઓડેદરાની વાડીના શેઢેથી જુગાર રમી રહેલા કેશુ નાગાજણ ઓડેદરા, બાટવા ગામના ભરત વીરા હેરમા, કુતિયાણાના રાજુ રામદે રાતિયા, કેશુ બાલુ પરમાર અને બાટવાના હરસુખ જેરામ ઘેવરિયાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 11,000 સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વેરડી પ્લોટ નજીક રહેતા નરેશ કિશન પરમાર નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાણાવાવ શહેરમાંથી એક મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી, જેમાં ગોપાલપરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતી સલમા મહંમદ શાહ રફાઈના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે આ મહિલા દેશી દારૂના જથ્થા સાથે મળી આવતા પોલીસે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાં 500 મકાનોને પાઠવાઈ નોટિસ. મિલકતોને બાંધકામ અંગે પુરાવા 7 દિવસમાં રજૂ કરવા સૂચના. પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટકનો રસ્તો ખુલ્લો કરાયો છતાં મુશ્કેલી. રસ્તો સમથળ ન હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. ધોરાજી પંથકમાં ભારે વરસાદ થતા ખેડૂતો માટે વરસી આફત. ટેકાના ભાવમાં પણ નબળી ગુણવત્તાની મગફળી ખરીદીની માંગ. પોરબંદરના મંડેર ગામ પાસે રિક્ષા પલટી મારી જતા સર્જાયો અકસ્માત. રિક્ષા ચાલકનું મોત તો અન્ય ઘાયલોને સારવારમાં ખસેડાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.